આગમની પરિભાષાને ઓળખવા માટે સૌથી પહેલાં આગમ કેટલા છે, દરેક આગમની અંદર પરમાત્માએ કઈ કઈ વાતો બતાવી છે અને આગમ એટલે શું, આ ત્રણ વસ્તુ સમજવાની છે. પૂર્વકાળની અંદર એમ કહેવાય છે કે 100 આગમ હતા, પછી 84 થયા. ઘટતા ઘટતા અત્યારે આપણી પાસે વિદ્યમાન 45 આગમ છે. આગમની અંદર સૌથી પહેલી વસ્તુ હોય છે અંગસૂત્ર, એટલે કે સ્વયં પરમાત્મા દ્વારા ભાષિત એ સૂત્રો હોય, એ અગ્ર આગમો હોય જેનું ગણધર ભગવંતોએ સૂત્રની અંદર રચના કરી હોય. એ 11 અંગસૂત્ર અને 12મું દ્રષ્ટિવાદ, ટોટલ 12 અંગસૂત્ર હોય. અને એ 12 અંગસૂત્રોના કયા સૂત્રમાં કઈ વસ્તુ આપેલી છે, એના કેટલા અધ્યયન છે, કેટલા શ્રુતસ્કંદ છે, કેટલા ઉદ્દેશક છે, અને કે મેઇન ચેપ્ટર, સેમી ચેપ્ટર અને મિની ચેપ્ટર એમાં કેટલા છે, એ દરેકનો આપણી પાસે રેકોર્ડ છે. વર્તમાનમાં જે ઉપસ્થિત છે એની વાત છે. પહેલાં તો કેટલું હતું કંઈ ખબર નથી, ખાલી અંદાજથી કહી શકાતું કે સૌથી નાનું આચારણ સૂત્ર 18,000 પદનું હતું. બાકીના બધા ઉત્તરો તો એનાથી ડબલ માપના હતા, 12 અંગસૂત્ર સુધી. એટલે વિપુલ પ્રમાણમાં શાસ્ત્ર આપણી પાસે, ને બધું જ 1000 વર્ષ સુધી પરમાત્માના નિર્વાણ પછી 1000 વર્ષ સુધી બધું મુખપાઠ ચાલ્યું આવતું હતું. આટલું બધું મુખપાઠ રહી શકે ખરા, યાદ રહી શકે ખરા? એ વખતના મહાત્માઓનો ક્ષયોક્ષમ પણ એવો જોરદાર ને સ્વાધ્યાય પણ એવો જોરદાર હતો. 4 કાલમ સજ્જાયસ બતાવવામાં આવે છે. 4 કાળનો સ્વાધ્યાય, 5 પ્રહરનો સ્વાધ્યાય. કેટલો સ્વાધ્યાય? 8 પ્રહરનો દિવસ હોય, 2 પ્રહરની નિંદ્રા હોય, 1 પ્રહરની અંદર દૈનિક કાર્ય હોય, પ્રતિક્રમણ, આવશ્યક, ગોચરી પાણી વગેરે, અને બાકીના 5 પ્રહર મહાત્માઓ સ્વાધ્યાયની અંદર વિતાવતા. શેમાં? સતત એનો સ્વાધ્યાયનો ઘોષ ચાલતો જ હોય. ઉપાશ્રયની અંદર જાઓ એટલે તમને સ્વાધ્યાય સિવાય કંઈ જ સાંભળવા ના મળે. કોઈ પંચાયતી ત્યાં ના હોય. કોણ આવ્યું, કોણ ગયું, કેમ આવ્યું, કેમ ના આવ્યું, કાંઈ કોઈને લેવા દેવા ના હોય. બધા જ દિવાલને દોસ્ત બનાવી અને પોતપોતાના સ્વાધ્યાયની અંદર મગ્ન હોય. કારણ કે સજ્જાયો સમો તવો નથી, સ્વાધ્યાય સમાન કોઈ તપ નથી. બેસ્ટમાં બેસ્ટ વસ્તુ કોઈ બતાવી સાધુના જીવનની અંદર. જો સ્વાધ્યાય ન હોય તો સાધુનું જીવન કંઈ છે જ નહીં, જીરો છે. વર્તમાનની પરિસ્થિતિ એવી ઊભી થઈ છે કે બધું જ ઉમેરાઈ ગયું, પણ જે મેઇન હતું બધું હટી ગયું. શું? પ્રસંગો આવી ગયા, પ્રોગ્રામો આવી ગયા, ફંક્શનો આવી ગયા, પૂજનો, મહાપૂજનો, પ્રતિષ્ઠાઓ, પ્રોગ્રામો, રવિવારની શિબિરો, શનિવારની શિબિરો, ઘણું બધું આવી ગયું. એના પાછળ મહાત્માઓનું પોતાનું આખું જીવન પૂરું થઈ ગયું. એક પ્રોગ્રામ કરાવો એટલે અઠવાડિયા 15 દિવસ સુધી મહાત્માને મહેનત કરવી પડે. એના વગર તો પ્રોગ્રામ થાય નહીં. એટલે 15 દિવસનો સ્વાધ્યાય થયો. કેટલા મહાત્મા કામે લાગે? કેટલા મહાત્મા કામે લાગે? એના પાછળ જેટલા હોય એટલા બધાને કામે લગાડી દે. આજે માતૃવંદના કરવાની છે, આજે પિતૃવંદના કરવાની છે, જેની કોઈ જરૂર જ નથી જૈન શાસનની. આ બધા સ્વાધ્યાયોની આ બધા પ્રોગ્રામોની પાછળ સ્વાધ્યાય એટલો બધો ભૂસાતો ગયો કે વર્તમાન કાળની અંદર હવે સાધુ સાધ્વીને સ્વાધ્યાય કરવાનું કહીએ ને તો શું થાય? ક્યારે? એ સમયની અંદર સાધુઓની સંખ્યા કરોડોમાં હતી. ભગવાનના 18,000 શિષ્યો કેટલા હતા?
14,000 શિષ્યો પરમાત્માના હતા, એના પ્રશિષ્યો કેટલા? હજારોની સંખ્યામાં હતી, લાખોની સંખ્યામાં હતી સાધુઓની સંખ્યા, સાધ્વીઓની સંખ્યા. એક બે સાધુ સાધ્વી રહેતા ને. અરે 1000 વર્ષ 1500 વર્ષ પહેલા છેલ્લા હીરસુરી મહારાજના સમયમાં 2000 સાધુ શાસનમાં હતા. કેટલા? 2000 સાધુ તો એમની નિશ્રામાં હતા, જે એમની નિશ્રામાં પોતાનું જીવન વ્યતીત કરતા હતા. એવા 2000 સાધુ હીરસુરી મહારાજ 400 વર્ષ પહેલા હતા. એ ઓછા નહોતા. બીજા સમુદાયોના અલગ પાછા. પોતાની નિશ્રામાં 2000 સાધુ, ખતરગચના અલગ, સ્થાનકવાસીના અલગ. હા, કોઈ પ્રસંગ કોઈ સમય એવો આવી પણ જાય, પણ જે હતા એ સુજ્ઞ અને પંડિત હતા. એમની તાકાત હતી કે આખો વંશ આગળ વધારી શકે, કારણ કે બધા જ સ્ટ્રોંગ હતા, બધા જ પાવરફુલ હતા. એટલે આ જે વસ્તુ નીકળી ગઈ સાધુ સમુદાયમાંથી, સ્વાધ્યાયની વાત નીકળી ગઈ એટલે ઝીરો થઈ ગયું. પછી કંઈ રહે નહીં. સાધુપણા પાળવા જેવું પછી કંઈ રહે નહીં. પછી જે મેઇન સાધુનો પ્રાણ કહેવાય, સ્વાધ્યાય શું કહેવાય? શ્રમણનો પ્રાણ કે સ્વાધ્યાય કહેવાય છે. એ પ્રાણ જ નીકળી જાય તો શરીરમાં ખોળિયાની કોઈ કિંમત કરી? આજે વર્તમાનમાં અલ્પ સંખ્યામાં શ્રમણ શ્રમણી ભગવંતો તમને સ્વાધ્યાય કરતા જોવા મળે. એ શું કરે? વિહારમાં એવા અટવાઈ ગયા છે કે હવે થાકીને ઠૂસ થઈ ગયા. શું સ્વાધ્યાય કરવાના? આમથી આમ દોડવાનું ને આમથી આમ દોડવાનું. આચાર્ય ભગવંત જ્યાં દોડે પાછળ આખું એમનું સૈન્ય દોડે. નાનો સાધુ હોય, નવો દીક્ષિત હોય, એ નહીં દોડવાનું. સ્વાધ્યાય ક્યાં રહ્યો? અને જો સ્વાધ્યાય નહીં રહે તો તમને પીરસશે શું? એ વ્યક્તિ તમને આપશે શું? આજે દરેક સાધુઓને એવું થઈ ગયું છે કે પોતાને વ્યાખ્યાન આપતા પહેલા પ્રિપેરેશન કરવું પડે છે, ચોપડીઓ ખોલવી પડે છે ને જોવું પડે છે. કેમ જોવું પડે? કેમ પોતાના કોઈ પણ જાતના એવા બુકોનો સહારો લીધા વગર કેમ પ્રવચન ના કરી શકે? મારું કહેવાનું એ વસ્તુ છે. જો એનો એટલો અભ્યાસ હોય, ઠીક છે, કઈ વસ્તુ દ્રષ્ટાંત વગેરે જોડવા માટે કંઈક પોઈન્ટ લેવા પડે, આખી વસ્તુ અલગ છે. પણ મહાત્માઓને કલાકનું વ્યાખ્યાન પોતે તૈયાર કરે, પછી 1 કલાક જઈને વ્યાખ્યાન આપે. સ્વાધ્યાય હો તો આ બધી પ્રલોજનની જરૂરત જ ના પડે. રાતના 12 વાગે પણ ઊભા કરીને કે સાહેબ પ્રવચન 1 કલાક આપવાનું છે, ઓકે આઈ એમ રેડી. કોઈ ચોપડીની જરૂર નથી. 12 મહિના સુધી એ સતત બોલી શકે વિધાઉટ એની ઓપ્શન. તો કહેવાય કે સ્વાધ્યાય બરાબર કરેલો છે. અને પાછા શાસ્ત્રીય પદાર્થો, દુનિયાભરી પંચાતો નહીં. અત્યારના પ્રવચનની અંદર તમારા ઘરમાં શું ચાલે છે, તમારી દુનિયામાં શું ચાલે છે, તમારા ધંધામાં શું ચાલે છે, તમારી બહારની દુનિયામાં શું ચાલે છે, પ્રવચનો બધી એ જ વાતો આવે, તમને જ ગમે છે. રત્નાકર 25ની અંદર પછી જીવ વિજયજી મહારાજે ફરમાયું છે ને ધર્મના ઉપદેશ રંજન લોકને કરવા કર્યા. મારા પ્રવચનમાં 5000 વ્યક્તિ આવે હું એને પ્રતિબોધ કરું. પામે કેટલા? અને એ પ્રવચનોમાં તત્વની સમીચીનતાવાળી વાતો કેટલી આવે. ત્યારે મહાત્મા એક તમને સવાલ કરશે, તમને ક્યાં સમજ પડે છે? તમને સમજ નથી પડતી એટલે અમારે તત્વો પીરસવાના બંધ કરી દેવાના, બરાબર ને? તો પછી સમજ પડશે જ નહીં. આજે વસ્તુ સ્થિતિ એવી થઈ ગઈ છે, સરળ ભાષાના શાસ્ત્રીય પ્રવચન આપનારા મહાત્માની આ સમુદાયની, આ સંસારની અંદર, આ સમાજની અંદર કોઈ વેલ્યુ નથી.
તડાકાની ભડાકા કરવાવાળા હોય, શું જોરદાર મારા સાહેબ વ્યાખ્યાન આપે છે, શેરોને શેરો શાયરીઓ ચાલતી હોય, જોક્સો ચાલતા હોય, મિમિક્રી ચાલતી હોય પ્રવચનોની અંદર, એવા મહાત્મા બધાને પસંદ આવે, તમને હસાડે, તમને ખિલખિલાટ કરી નાખે. કર્મના બંધના બધા આશ્રમો છે, બીજું કશું જ નથી. ઠીક છે, લોજિકલી કોઈ દ્રષ્ટાંત ક્યાંક આપવું પડે સમજાવવા માટે, એ વસ્તુ ગૌણ છે. પણ પ્રવચનમાં 1 કલાકમાં 20 તો શાયરીઓ આવે. કસ્તી કાશ્મીરી ને બસ્તી પાલિતન, અરે શું લેવા દેવા છે એનાથી? એનાથી કોઈ મતલબ સરવાનો છે? બધું હજારો વખત. અને આ તો વોટ્સઅપનો દુનિયા છે. રોજની 5000 શાયરીઓ તમારે વાંચવીને સાંભળવી તો મોબાઈલમાં તમને અપ ટુ ડેટ મળી જાય. કદાચ કોઈ જોઈ ન શકતું તો સાંભળી શકે તો એના માટે રેકોર્ડિંગ શાયરીઓ પણ મળી જાય. અને ઇંગ્લિશમાં પણ શાયરી મળી જાય, ગુજરાતીમાં મળી જાય, કન્નડ, તેલુગુ, મલયાલમ, કોઈ પણ બહાર 45 ભાષામાં તમને બધું લિટરેચર તમને તૈયાર મળી જાય. એ તો બધું ત્યાં મળે જ છે ને બહારની દુનિયામાં. અંદર શું એને આત્માનું ભાન ક્યારે થશે? તું એક આત્મા છે, એક શરીર નથી, તું એક આત્મા છે, એનું ભાન એને ક્યારે થશે? જે ઊંડાણથી શાસ્ત્રોનો અભ્યાસ કરશે ને તો જ આ વસ્તુ આગળ વધી શકશે, બાકી નહીં વધી શકે. આ બધું ભૂસાતું ગયું છે, શાસ્ત્રના અભ્યાસો નીકળી ગયા. કોઈ પણ મહાત્મા મળે, શેના પ્રવચનો ચાલે છે? તો કે શ્રાવકના 36 કર્તવ્ય ઉપર પતી ગયું, એમાં એમનું પ્રવચન પૂરું, આખું ચોમાસું પૂરું. કોઈ નવો વિષય લો કે કંઈ તૈયાર જ નથી ને શું લઈએ? હર સાલ એક જ ચેપ્ટર હોય. હજારો ગ્રંથો અત્યારે વર્તમાન કાળમાં આપણી પાસે મોજૂદ છે. રોજ દર ચોમાસામાં નવો વિષય લો. એ નવો વિષય લેશું તો જ તમારું પણ શાસ્ત્રનો અભ્યાસ બરાબર થશે. બાકી રોજ એકને એક ઘસી પીટી રેકોર્ડ વાગવાની કે માણસો તો અલગ છે ને, હું બોલનારો એક છું પણ માણસો સામેવાળા અલગ છે ને, પણ એમાં તમને ફાયદો શું? સ્વ પર પ્રકાશકમ જ્ઞાનમ. શું બતાવ્યું છે જ્ઞાનને? પોતાને ને બીજા બંનેના અંદર અજવાળું કરી, એનું નામ જ્ઞાન છે. રોજ મારી ઘીસી પીટી એક જ રેકોર્ડ વગાડવાની હોય, મને શું ફાયદો એનાથી? અલગ અલગ શાસ્ત્રોના અલગ અલગ પ્રવચનો અલગ અલગ ચાતુર્માસમાં થાય તો મારો અભ્યાસ પણ આગળ, મને એકાંતે મને ફાયદો થાય. ઉપમિતિ ભવપ્રપંચમાં બતાવવામાં આવ્યું છે કે જે વ્યક્તિ, જે વક્તા શ્રોતાને પ્રવચન આપે છે, શ્રોતા એનાથી પ્રતિબોધ થાય કે એને કંઈ લાભ થાય કે ન થાય, પણ વક્તાની તો એકાંત લાભ બતાવ્યો છે. શું બતાવ્યું છે? એ શાસ્ત્રના વક્તાને એકાંત લાભ બતાવ્યો છે. શ્રોતાને લાભ થાય કે ન થાય એની કોઈ ગેરંટી નથી. જેવું એનું જીવદળ, જેવું એનું પાત્ર, જેવી એમાં યોગ્યતા એ પ્રમાણે એ ગ્રહણ કરશે. પણ વક્તા જે બોલનાર છે એને તો એકાંતે નિત્ય લાભ છે. અમારે અમારો લાભ જોવાનો છે કે તમારો જોવાનો છે? સૌથી પહેલા કોનો લાભ જોવાનો છે? તમારો લાભ જોવા જતા અમારો અલાભ થઈ જાય, અમે અમારે ચાલી શકે ખરા? તમને ખુશ કરવા માટે મારા પ્રવચનની આખી હું શીર્ષાસન જ કરી નાખું તો મને ચાલે ખરા? તમે તો સાંભળ્યું છે, નીચે જશો ને ભૂલી જશો મહારાજ સાહેબ કલાક પહેલા શું બોલ્યા હતા, કાલે શું કીધું હતું યાદ છે? બતાવો મને. કાલે શેની વાત કરેલી? એમાં કયા ટોપિકો કીધેલા યાદ છે? 24 કલાકની અંદર તમારા મસ્તકમાંથી બધું ડિલીટ થઈ જાય. મોબાઈલમાંથી ન થાય, મસ્તકમાંથી ડિલીટ થઈ જાય. મોબાઈલમાં મેમરી તમારી 6 વર્ષે સાચવીને રાખીએ, પણ ગયા વર્ષે પ્રવચનમાં મહાત્માએ શું કીધું તમને યાદ છે ખરા? ગ્રંથનું નામ યાદ છે? બોલો. તો હવે અલાભ કોને કરવાનો? વિચાર તો કરો, મને કહો. અમે યાદ ગમે તેટલું સારામાં સારું વ્યાખ્યાન આપીએ, સારામાં સારી વાતો તમને બતાવીએ, લાભ શું છે તમને?
એટલે પછી શું જોવાનું હોય? એકાંતે અમને કેટલો લાભ થાય છે, અમારો કેટલો સ્વાધ્યાય થાય છે, અમારે એ જોવાનું છે. તમને જેટલો થાય એટલો, 1%, 2%, 5% જે થાય. કામ લગાડીએ તો લાગે. શું? કામ લગાડીએ તો લાગે, ન લગાડીએ તો ન લાગે. તમને કોઈ પણ જાતની તમને પરમિશન મળી ગઈ હોય ગવર્મેન્ટ તરફથી કે કોઈ પણ તરફથી, તમે એનો ઉપયોગ કરો તો તમારા માટે પરમિશન કામની છે. ઉપયોગ ન કરો તો હા, કોઈ સર્ટિફિકેટ લો ને તમને ઇન્કમ ટેક્સમાં બાદ મળે, તમને ગવર્મેન્ટે પરમિશન આપી છે સર્ટિફિકેટ લો, પણ તમે સર્ટિફિકેટ લઈ અને એનો તમે પ્રોસેસ ન કરો તો તમને એનાથી કંઈ લાભ થાય ખરા? ન થાય. ગમે તેટલું શીખીએ, ગમે તેટલું સમજીએ, ગમે તેટલું સાંભળીએ, જો એનું અમલીકરણ ન થાય તો કોઈ લાભ નથી. ઠીક છે, મામૂલી થોડો ઘણો લાભ થાય બસ, પણ સંપૂર્ણ જે એનો 100% લાભ જે મળવો જોઈએ લાભ ના મળે. મારું લક્ષ્ય કઈ રીતનું બને છે એ પ્રમાણે મને લાભ થાય. નિર્જરા કઈ રીતે વધે મારી, નવા કર્મનો બંધ મારો કઈ રીતે અટકે, એ જો મારો ઉદ્દેશ્ય બને. સૌથી વધારે મારી નિર્જરા કઈ રીતે થાય, મતલબ પૂર્વ ભવના સંચિત કરેલા કર્મોને મારે નાશ કઈ રીતે થાય અને નવા કર્મો ન બંધાય, આ 2 પ્રકારની તાકેદારી એને રાખતા આવડી જાય તો સમજી લેવાનું કે ઘણું પામી ગયો. બંને તકેદારી રાખીએ છીએ આપણે. વિચાર કરો, નવા કર્મો બાંધતા વિચારતા નથી, જૂના કર્મ છોડવાની મન પણ થતું નથી ને ઈચ્છા પણ થતી ને એ બાબતનો પુરુષાર્થ પણ નથી. હું તપ કરું તો પણ મારા સ્વાર્થ માટે કરું છું, મારી પ્રશંસા લોકો કરે એના માટે કરું છું, લોકો મને સાતા પૂછે એના માટે કરું છું, મને કોઈ બહુમાન કરશે એના માટે હું તપ કરું છું, કોઈને દેખાડવા માટે હું આરાધના કરું છું. મારા માટે શું? મારો પ્રશ્ન હંમેશા 4 મહિના એક જ રહેશે, મારા માટે શું? એક જ પ્રશ્ન મારો આ કાયમ માટે રહેશે, મેં મારા માટે શું કર્યું? ધીરુભાઈ, મેં મારા માટે શું કર્યું? મારો આ પ્રશ્ન રોજ તમને રહેશે. આના માટે કર્યું, આના માટે કર્યું, આના માટે કર્યું, સંઘ માટે કર્યું, સમાજ માટે કર્યું, પરિવાર માટે કર્યું, બૈરા છોકરાઓ માટે કર્યું, દુકાન માટે કર્યું, વ્યવહાર માટે કર્યું, વ્યાપાર માટે કર્યું, મારા માટે શું? આ બધું કરવા પોતાનું ભૂલી જાય વ્યક્તિ, અને જ્યારે પોતાનો જવાનો સમય આવે ત્યારે યાદ આવે કે મારું તો કશું છે જ નહીં. કોના માટે લડ્યો? તો કે દુનિયા માટે. કોના માટે નડ્યો? તો કે દુનિયા માટે. કોના માટે રડ્યો? તો કે દુનિયા માટે. મારા માટે શું? જિગ્નેશભાઈ, મારા માટે શું? મને જવાબ આપો. પરમાત્માએ મને આટલું બધું આપ્યું છે, આટલી મહતી કૃપા મારા પર પરમાત્માએ કરી છે, આટલો પુરુષાર્થ પરમાત્માએ કરી છે. છેલ્લે જતા પણ પરમાત્મા 16 પ્રહર સુધી સતત ઉપદેશ આપતા ગયા છે. મેક્સિમમ પરમાત્માથી જેટલું બને એટલું પરમાત્મા કરીને ગયા છે. હવે મારા અંદર પરિણામની શુદ્ધિ ના આવે, મને મારું આત્મતત્વનું ભાન ન થાય તો પછી મારા કોઈ મતલબમાં આવતું નથી. આગમ સૂત્ર એક આત્મસૂત્ર છે. શું છે? એક સૂત્રની અંદર એક જે વાતો બતાવવામાં આવે એમાં સીધી અહીંયાથી લાગે ને અહીંયા ઉતરી જાય, બારોબાર નીકળી જાય, આરપાર ઉતરી જાય એવી વાતો છે બધી. એક ઘટનાઓ એના અંદર બતાવવામાં આવે, એક તત્વો અંદર પીરસેલા છે, એક શબ્દો અંદર ગોઠવેલા છે. જગજોર કરી નાખે તમારી લાગણીઓને, હેરાન થઈ જાવ એ સાંભળો તો કે શું થશે મારું. એક દેવ ગતિનું વર્ણન એમાં આવે, નરક ગતિનું વર્ણન આવે, તિર્યંચનું વર્ણન આવે, નિગોદનું વર્ણન આવે, અનંતકાયનું વર્ણન આવે, મનુષ્ય ગતિનું વર્ણન આવે, દુર્ગતિનું વર્ણન આવે. કઈ વાતો અંદર આવે હલી જઈએ. ખરેખર કહું છું,
સાંભળી ન શકીએ એવો વાણીનો પ્રચંડ ધોધ પરમાત્માએ વાવ્યો. એના પછી આ 2,500 વર્ષોની અંદર મહાપુરુષો જે કામ કર્યું છે પરમાત્માની વાણીને આગળ વધારવાનું, જીવન સર્વસ્વ સમર્પિત. શેના માટે? શસ્ત્ર માટે. કોઈ પણ પ્રકારના હવે મારે બાહ્ય અનુષ્ઠાન નથી કરવા. એ બાહ્ય અનુષ્ઠાનો મને મારવાના જ છે. ઠીક છે, થોડા ઘણી તમને સાંત્વના આપી દે. મહાત્મા ચાતુર્માસના પધારે આટલા પ્રોગ્રામો કરાવ્યા, પ્રોગ્રામ ન કરાવ્યો તો કે મારા સાહેબ તો ઠંડા છે. આખા ચોમાસામાં કંઈ કરાયું નથી, ખાલી વ્યાખ્યાન ને પ્રતિક્રમણ. સર્ટિફિકેટ પણ તમે એટલું સરસ મજાનું અમને આપી દો, અને પ્રોગ્રામ કરવા જ્યારે મારા સાહેબ કહે તો હાથ ઉપર કરી દે. સાહેબ અમને અનુકૂળતા નથી. શું કરે? સાહેબ અમને અનુકૂળતા નથી, બીજા કોઈને વાત કરો. તો પ્રોગ્રામ કરાવે કઈ રીતે? ન કરાવે તોય સાંભળવાનું, અને કરાવે તોય સાંભળવાનું. તો મહાત્માને જવું કે એટલે મારા જેવો તો શું કરે ખબર છે? પોતાનું ચોપડું લઈને રૂમમાં ઘૂસી જાય. જે કરવું એ કરો તમારે. મારી જરૂર પડતી કહેજો, નિશા આપી દઈશ. શું અજયભાઈ? મારી જરૂર પડે ત્યારે કહેજો, હું નિશ્રા આપી દઈશ. બસ, બાકી તમને જે ઠીક લાગે એ કરો. એ ઉપર જ છોડવું પડે ને આપણે. પછી અનુષ્ઠાન કરવા માટે તન, મન અને ધન ત્રણનો તમારી પાસેથી અમારી અપેક્ષા રહેતી હોય છે, સંઘને અપેક્ષા રહેતી હોય છે. તમે એકે મહિના આવો અને પાછું કહ્યું મારે સાહેબ અનુષ્ઠાન નથી કરાવતા, તો કઈ રીતે અનુષ્ઠાન કરાવે? એક નાનકડો પણ તમારી સામે પ્રોજેક્ટ મૂક્યો હોય, એ પ્રોજેક્ટ પણ પૂરો ન થાય એના માટે પણ જજુમવું પડે, મહાત્માને જજુમવું પડે. ટ્રસ્ટીમાં કીધું અમારે ક્યાં આ કામ ધંધા નથી, કીધું અમારે બીજા ઘણા કામ છે. થાય તો ઠીક છે, ન થાય તો નમોરી અંતાનો વ્યાખ્યાન ને પ્રતિક્રમણ ઘણું થઈ ગયા, આપણે વધારે જોઈતું નથી. સાથ અને સહકાર બધાનો જરૂરી હોય છે. તપ કરવા માટે તપસ્વીઓ પણ જોઈએ અને તપ કરાવનાર પણ જોઈએ. અનુષ્ઠાન કરવા પડે, અનુષ્ઠાનમાં આવનાર જોઈએ અને અનુષ્ઠાન કરાવનાર પણ જોઈએ. એક વસ્તુથી કામ ન ચાલે. શાસ્ત્રોનો અભ્યાસ કરવા માટે બહુ પ્રચંડ પુરુષાર્થ જરૂરી હોય છે. એમને એમ નથી થતું આ બધું. સારામાં સારું અમારી ભાવના હોય છે કે તમને સારામાં સારું આપવાનો અમે પ્રયત્ન કરીએ. સામે સંખ્યા હોય ને તો મજા આવે. 4 માથા દેખાય એને શું આપવાનું? એ 4માંથી એકે ને પલ્લે પડતું ન હોય, પાછું આપવાનું શું? કેટલી મહેનત કરવાની? 1 કલાક આપણને સમજાવવું હોય, અમારે 1 કલાકને અમારે આખા વર્ષની મહેનત કામે લાગતી હોય. એમાં 1 કલાક અહીંયા આવીને બોલવાનું હોય તો 1 કલાકમાં પતી જાય કામે. આખા વર્ષની અમારી મહેનત એમાં કામે લગાડવી પડે. અમારે અલગ અલગ સ્થાનોમાંથી અલગ અલગ વસ્તુઓ લઈને તમને આપવાની હોય છે. એ બધું દિમાગમાં રાખવું પડે. બધું કંઈ ચોપડીમાં લખીને આવી જઈએ? બધું દિમાગમાં રાખીને કાર્ય કરવાનું હોય. એ પ્રચુર શાસનો ભંડાર આપણી પાસે ત્યારે પણ પડેલ છે. વર્તમાન કાળની અંદર આપણે જે 45 જે આગમો બતાવવામાં આવ્યા છે, 5મા આગમના આપણે શરૂઆત કરતાં પહેલાં 45 આગમની સમજ લેવી પણ જરૂરી છે. સંક્ષેપમાં એની સમજ અહીંયા તો લખેલા જ છે, છતાં પણ તમને 45 આગમની સંક્ષેપમાં સમજ આપી દઈશું 2-3 દિવસની અંદર. અને પછી વિસ્તારપૂર્વક આપણે ભગવતી સૂત્રના જે માર્મિક પદાર્થો છે, પદાર્થોનું આપણે ચિંતન કરશું. ભગવતી સૂત્ર ભણાવવાનું નથી, હા, ખ્યાલ ધ્યાન રાખજો. ખાલી એના પદાર્થો જ તમને ઉપસ્થિત કરાવવાના છે. જે જે સારું લાગશે, જે જે સારું આપણા જીવન માટે જે જે ઉપયોગી છે, એમાંથી વસ્તુ તત્વ, એ બધી વસ્તુ તત્વો તમને પીરસવામાં આવશે. એમાં રહેલા કથાનકો, એના કથાનકોનો સાર, કથાનકો શા માટે મુકાયા છે, કેમ પૂછાયા છે, પ્રશ્નો કેમ પૂછવામાં આવ્યા છે, દરેક વસ્તુનું સમાલોચન આપણે કરશું. એક નવી કેટેગરીથી ભગવતી સૂત્રને આપણે પસાર કરવું છે. શાસ્ત્રની દ્રષ્ટિએ નહીં, જીવનની દ્રષ્ટિએ. મારું જીવન એક સૂત્ર છે. શું છે? બસ એ દ્રષ્ટિએ મારે ચાલવાનું છે. લાઈવ ચાલશે. શું ચાલશે? આ બધું
બધું લાઈવ ચાલશે. પોતાની ગતિવિધિ પોતાની નજર સામે જ પોતાને દેખાવા માંડે એ પ્રમાણેના પ્રવચનની ધારા ચાલવાની છે. હું શું કરી રહ્યો છું, મારે શું કરવાનું છે, હું શું કરી શકું એમ છું, બસ એ બધું ચિંતનમાં મારું આખો દિવસ એક પદાર્થ તમે સાંભળ્યો એને વાગોળીને આખો દિવસ તમારો નીકળી જાય. ઘણું બધું શીખવા અને સમજવા એમાંથી મળે. વાચના, પૂછના, પરાવર્તના, અનુપ્રેક્ષા, ધર્મકથા 5 પ્રકારનો સ્વાધ્યાય બતાવું છું. પહેલાં વાચના આપવામાં આવે, ન સમજ પડે તો સામેવાળા પૂછે, વાંચીને પૂછીને સ્થિર કરે, પછી એનું પરાવર્તન કરે, રિવિઝન કરે. એ પરાવર્તન કર્યા પછી એમાં રહેલા પદાર્થોની અનુપ્રેક્ષાઓ કરવાની છે. આમાં શું શું વસ્તુ હોઈ શકે છે. આચારાંક સૂત્ર 9મું અધ્યયન, ઉપદાન શ્રુત અધ્યયન. ગૌતમ સ્વામી પરમાત્માને પ્રશ્ન કરે છે, છદ્મસ કાળમાં આપ જ્યારે કૌશક ધ્યાનમાં રહેતા હતા, મહિનાના તમારા ઉપવાસ હોય ત્યાંથી હલન ચલન પણ કરવાનું, એક જ જગ્યાએ તમે સ્થિર ઊભા હો, એ વખતે તમે શેનું ચિંતન કરતા હતા? ટેન્શન હતું ભગવાનને કે મારા શાસનનું શું થશે ને કેવી રીતે મને કેવળ જ્ઞાન થશે ને, હા પછી એમાં કોણ કોણ દીક્ષા લેશે અને કેટલા દીક્ષાર્થીઓ આવશે ને કેવી રીતે આ શાસન ચાલશે ને બધું ભગવાન એવું વિચારતા હતા. એ ફોગટની ચિંતા ભગવાન ના કરે. ગૌતમ સ્વામી પરમાત્માને પ્રશ્ન કરે, ભગવાન તમે શું વિચારતા હતા, એવું શેનું ચિંતન કરતા હતા? તો કે હું પૂતગલની વિચારણા કરતો. શેની વિચારણા કરે? એક પૂતગલ હોય, એ પૂતગલના વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ 26 પ્રકારની પ્રકૃતિ હોય, 26 પ્રકારના ભેદ હોય વર્ણાદિના. એ 26 ભેદોનું એક પૂતગલની અંદર હું ચિંતન કરતો. વર્ણ, ગંધ, રસા, પાસા, પુગ્ગલ અણાંતુ લક્ષણમ. 5 પ્રકારના વર્ણ હોય, 2 પ્રકારની ગંધ હોય, 6 પ્રકારના રસ હોય અને 8 પ્રકારના સ્પર્શ હોય. એ પ્રમાણે પૂતગલોનું ચિંતન કરે પરમાત્મા. એક ભૂતકાળને પોતાની નજર સમક્ષ લાવે, એના ભૂતકાળના પર્યાયો અનંત જોવે, ભવિષ્યકાળના પર્યાયો અનંત જોવે, વર્તમાનમાં એનો જે પર્યાય છે એ જોવે. એનું ચિંતન કરતાં કરતાં મહિનાઓ નીકળી જાય. કેટલા? એક ભૂતકાળનું ચિંતન અરવિંદભાઈ મહિના નીકળી જાય. ઘણી વખત આપણે વિચારમાં બેઠા હોઈએ, અનુભવ આપણને થાય, કોઈ વસ્તુ વિશેષનો વિચાર કરીએ છીએ આપણે, અને એમાં આપણે કેટલા આગળ વધી જઈએ. કદાચ અડધો કલાક પણ જતો રહે તો આપણને ભાન પડતું. આવી ઘટના થાય કે નથી થતી આપણી સાથે? ચિંતનની ધારા જેવી છે. આપણે જે કરીએ ચિંતન નથી, આપણે જે કરીએ ચિંતા હોય છે. શું હોય છે? જો ચિંતામાં આટલો સમય વ્યતીત થઈ જાય તો ચિંતનમાં કેટલો જાય? એને કહેવાય છે અનુપ્રેક્ષા સ્વાધ્યાય. એ પદાર્થને અલગ અલગ રીતે વિચારવાનો છે. ઘણી વખત શાસ્ત્રમાં મેં વાંચેલું હોય, વિહારમાં ચાલતા હોઈએ, 15 કિલોમીટરનો વિહાર હોય, આ તો સાક્ષાત અનુભવ થયેલો હું તમને બતાવું છું. એ પદાર્થને વિચારતા હોઈએ, આમાં એટલી બધી અનુપ્રેક્ષાઓ નીકળે, 15 કિલોમીટર ક્યાં પૂરા થઈ જાય ખબર ના પડે. 3 કલાક નીકળી જાય. કેટલા? અને કેટલી બધી અંદરથી નવી સ્ફૂર્ણાઓ થયા કરે. આવું આવી રીતે જ હોઈ શકે કે ના હોય? આમ હોય તો કઈ રીતે હોય? બધી જ એની ચિંતનાઓ થાય. એમાંથી પ્રશ્નો ઉત્પન્ન થાય અને આ જવાબ મળતા નથી. ઘણા એવા પ્રશ્નો થાય જેના જવાબ મળવા મુશ્કેલ છે. એ ક્યારે થશે પ્રશ્ન? એક ગુરુની પાસે એક શિષ્ય ગ્રંથ ભણે છે, ન્યાયનો કોઈ ગ્રંથ ભણે છે. શિષ્ય હોશિયાર છે, માસ્ટર માઇન્ડ છે, બ્રિલિયન્ટ માઇન્ડ છે. ગુરુ ભગવતે ગ્રંથ આપ્યો, વાંચી જા. એ વાંચી ગયો, લઈને પાછો આવ્યો થોડા દિવસોમાં. વંચાઈ ગયો? હા. કઈ પ્રશ્ન? કે ના, જા પાછો વાંચે. પાછો ગયો, વળી પાછો થોડા દિવસો પાછો, વંચાઈ ગયો? હા.
કોઈ પ્રશ્ન કે થોડા ડાઉટ છે, જા પાછો વાંચો આપે, પાછો આવ્યો, શું કર્યું? વંચાઈ ગયો. હા, તે પ્રશ્ન, હા કે 25% પ્રશ્ન ઉત્પન્ન થાય છે. કેટલા? અમુક વસ્તુ બેસતી નથી. જા પાછો આપી દીધો, પાછો આવ્યો. હવે અડધા ગ્રંથની અંદર પ્રશ્ન થાય છે. શું કહે છે? અડધા જ ગ્રંથોની અંદર પ્રશ્ન ઉત્પન્ન થાય છે, સમાધાન મળતું. જા પાછો વાંચવા માટે, પાછો ગયો. સાહેબ હવે તો એવું થાય છે કે આ ગ્રંથમાં પ્રશ્ન સિવાય કશું છે ને, હવે વાંચવાની જરૂર નથી, આવી જાય. ચાલ, હવે બરાબર વંચાઈ ગયો. પંક્તિએ તને જો પ્રશ્ન ઉત્પન્ન થાય તો સમજી લેવાનું તે ગ્રંથને બરાબર વાંચ્યો છે. એ તો બધું ઉપરથી જાય. અને ઘણી વખત એવું બનતું હોય છે, અમે જ્યારે અધ્યયન કરતા હોઈએ, સ્વયં જ્યારે વાંચતા હોઈએ, આપણને સમજ પડે, આપણે આગળ વધી જઈએ. ભણવા કરતાં ભણાવવું મુશ્કેલ છે. શું છે? ભણવા કરતાં ભણાવવું મુશ્કેલ છે. ભણનાર વ્યક્તિ પોતે સ્વયં ભણતો હોય, એના ક્ષેમ અનુસાર એ સૂત્રો વગેરેના અર્થ કરી જાય, એના અર્થઘટન કરે, એની અનુપ્રેક્ષાઓ કરીને પોતે આગળ વધી જાય. પણ સામે જો શિષ્ય બેઠો હોય, સામે કોઈ ભણનાર વ્યક્તિ બેઠો હોય, વિદ્યાર્થી બેઠો હોય, એને પ્રશ્ન થાય, એનું સમાધાન કરવા માટે એ વાક્યને અમારે 17 રીતે સમજાવવું પડે. તો ભણનાર વ્યક્તિ ભણાવનાર માટે ઉપકારી થાય છે. શું થાય? ભણાવનાર ઉપકારી કે ભણનાર ઉપકારી? ઉપકારી કોણ? ભણાવનાર વ્યક્તિ પોતે જાતે ભણી જાય અને જેટલા પદાર્થો ના ખોલે એટલા પદાર્થો સામે એટલા પદાર્થો ભણાવનાર વ્યક્તિ ભણનાર પાસેથી શીખે. તમને પ્રશ્ન હતો, તમે મને પ્રશ્ન કરો, એટલે મારે એ પ્રશ્નનું સમાધાન આપવા માટે બીજા 4 શાસ્ત્રનું ખેડાણ કરવું પડે, બીજી 4 અનુપ્રેક્ષાઓ કરવી પડે, બીજા 4 સમાધાન લેવા પડે, બીજા 4 સૂત્રો મારે શોધવા પડે. એ તો મને તો ખબર પડી ગઈ છે, હું આગળ વધી ગયો. તમને ખબર નથી પડતી. જ્યાં સુધી એ ચીજનું તમને સેટિસ્ફેક્શન ન થાય ત્યાં સુધી મારે એ પદાર્થનું સમાધાન તમને સમજાવવું પડે. એક ગ્રંથની તમને વાત કરું, ઉપદેશમાળા નામનો ગ્રંથ, એની 6 ટીકાઓ, લગભગ મેં 6 થી 7 ટીકાઓ વાંચેલી છે. ખબર પડે ફટાફટ આપણે તો નીકળી જાય. એ જ ગ્રંથ અહીંયા તમારે ચોતુર્માસ કરીને ગયેલા પૂજ્યપાદ દક્ષેશ રત્ન વિજય મહારાજ ને યોગેશ રત્ન વિજય મહારાજ સાહેબ, આ બંને ભાઈઓને એવા ગ્રંથ ભણાવતો હતો સુરતની અંદર. મારાથી બંને મોટા છે, મારી પાસે ભણતા હતા બંને જણા. એટલા બધા પ્રશ્નો એમને થાય કે ગ્રંથ પૂરો કરતા કરતા 4 મહિના નીકળી ગયા. કેટલા? જ્યાં સુધી એમના ક્ષમ અનુસાર એમને સેટિસ્ફેક્શન ન થાય ત્યાં સુધી મારે એ ગ્રંથમાં ઊંડે 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 જવું પડે. હવે મને ભણાવડી કે એમને ભણાવડી મને ખબર નથી. આ એક તાદરશ ચિતાર છે. એટલે ભણવા કરતા ભણાવવું કઠિન છે. ભણવા માટે સમય ઓછો લાગે, ભણાવવા માટે સમય વધારે લાગે. બસ આગમના રસી એવા જ છે બધા. તમને કેમ અમારે કે તમને ભગવતી સૂત્ર સંભળાવવાની જરૂર છે જ નહીં, કે તમારા માટે કામનું જ નથી આ વસ્તુ. પણ શેના માટે કહેવામાં આવે છે કે જેના દ્વારા અમારા પદાર્થો ખુલતા જશે. ભવિષ્યમાં અમારે બીજા કોઈને ભણાવવું હશે તો અમે ઇઝીલી એને ભણાવી શકશું. એટલે અમારા માટે ઉપકાર થાય છે. શું થાય છે? અમે જે બોલીએ અમારા માટે ઉપકાર થાય છે, બીજા માટે નહીં. પહેલા અંગસૂત્ર 11 છે. આચારાંક, સ્વેડાંક, ઠાણાંક, સમવાયાંક, વ્યાપનતિ ભગવતી સૂત્ર, જ્ઞાતો ધર્મ કથા, ઉપાસક દશા, અંતઃકૃત દશા, અનૌપતરપાતિક દશા, પ્રશ્ન વ્યાકરણ, વિપાક સૂત્ર અને દૃષ્ટિવાદ. આ 12 અંગસૂત્રો છે. નામ યાદ રાખજો, બધા લખેલા છે 45 એકવાર નોટ ચોપડીમાં નોટ કરી દેજો. ક્યારેક એના પ્રશ્નો કરીશું, એની ડિબેટ રાખશું એક. શું
થોડું ચેપ્ટર પૂરું થાય એટલે એક્ઝામ તો આવે કે ના આવે? મંથલી આવે, ક્વાર્ટરલી આવે, હાફલી આવે, યરલી આવે, 4 પ્રકારની એક્ઝામ આવે. એક્ઝામ પણ લઈશું જ. પછી ફેલ થયા તો પછી તમારી વાત છે. એક્ઝામ પણ લેવામાં આવશે. કયા કયા પદાર્થોનું ચિંતન તમારે કરવાનું છે, કઈ રીતે કરવાનું છે. હવે સૌથી પહેલા આપણે આચારણ સૂત્ર લઈએ. આચારણ સૂત્ર પૂર્વકાળની 18,000 પદ પ્રમાણ હતું. એમાં એક પદની કહેવાય ક્વોન્ટિટી માપવામાં આવે, એક પદની અંદર લગભગ 55 કરોડ શ્લોક આવે. કેટલા આવે? 2 રીતેની વ્યાખ્યા થાય. જ્યાં સુધી પદ એના અર્થની સમાપ્તિ ન કરે, જે વાક્યની શરૂઆત કરી હોય જ્યાં સુધી પૂર્ણ અર્થ સમાપ્તિ ન થાય ત્યાં સુધી જેટલું પણ ચાલે એની કોઈ લિમિટ હોતી નથી. એને એક પદ કહેવાય. 2 પ્રકારેની વ્યાખ્યા આવે છે. દિગંબર સાહિત્યોની અંદર આ બધી એની વ્યાખ્યાઓ મળતી હોય છે આપણને. ષટખંડ આગમની અંદર મેં વાંચેલું છે, ષટખંડ આગમ, એના અંદર આ બધી વસ્તુ બતાવવામાં આવી છે. ઘણું બધું ખોલીને લખ્યું છે એમને. પદની વ્યાખ્યા 3 એના અર્થ બતાવે છે. 3 રીતે એને બતાવે છે. એક અર્થમાં એવું છે 55 કરોડ શ્લોક આવે. એક વખતમાં એવું આવે છે કે એના અંદર 32 કરોડ અક્ષર બરાબર એક પદ. કેટલા? 32 કરોડ અક્ષર, અને 32 અક્ષરનો એક અનુષ્ટુપ છંદનો શ્લોક હોય. કેટલાનો? ત્યારે વંદિતું સવ સિદ્ધિ ધમાઈ સવ સાવ ઈચ્છામી પરિક્રમી સાવક ધમાઈ આરસ, આમાં 32 અક્ષર આવે. જોડા અક્ષર, લઘુ અક્ષર, ગુરુ અક્ષર બધું મળીને કેટલા અક્ષર આવે? 32 અક્ષરનો એક શ્લોક થાય અને અનુષ્ટુપ છંદ કહેવાય. કયો કહેવાય? લગભગ બધા શ્લોકો જે અનુષ્ટુપ છંદ. વંદિતુના 3 અક્ષર થાય. વંદિતુ સબસિદ્ધિ 8 અક્ષરનો એક પદ. કેટલા? એક ચરણ 8 અક્ષરનું હોય. એમ 32 અક્ષરમાં 4 ચરણ આવે. 4 લાઈન આવે કે નહીં આવે? 32 અક્ષર આવે. એના અનુષ્ટુપ છંદ કહેવાય. એ અનુષ્ટુપ છંદની અંદર હંમેશા શ્લોક પ્રમાણ ગણાતું હોય છે. એટલે એવા 32 કરોડ શ્લોક અક્ષર પ્રમાણ એક પદ કહેવાતું. એટલે બંને આ એક માન્યતા આ રીતની છે. આમાં 1 કરોડ શ્લોક થાય. કેટલા થાય એક પદમાં? અને બીજી રીતે એની વ્યાખ્યા કરવાય, જ્યાં સુધી પદની અંદર અર્થની સમાપ્તિ ન થાય. શું? પદમાં અર્થની સમાપ્તિ જ્યાં સુધી ન થાય ત્યાં સુધી જેટલું ચાલે એટલું 1 પાનું, 2 પાના, 3 પાના, 4 પાના, 10 પાના, કરોડ, 2 કરોડ, 5 કરોડ, જેટલા પણ પાના ચાલે, જ્યાં સુધી અર્થની સમાપ્તિ જ્યારથી શરૂઆત કરી છે પૂર્ણ અર્થની સમાપ્તિ ન થાય ત્યાં સુધી એક પદ કહેવાય. ક્યારેક એક શ્લોકનું પણ પદ થઈ જાય, ક્યારેક કરોડો શ્લોક પ્રમાણ પણ પદ થઈ જાય. એટલે બધી અલગ અલગ પ્રકારે માન્યતાઓ બતાવવામાં આવી છે. એમાં જ્યાં જે રીતે જે માન્યતા બેસી હોય એ માન્યતા ત્યાં બેસવાની હોય છે. તો 18,000 પદ પ્રમાણ એ વખતે જે આચારંગ સૂત્ર આપણને બતાવવામાં આવેલું એના અંદર મુખ્યત્વે આ સાધુ ભગવંતોના આચારોનું વર્ણન આવે છે. 2 શ્રુત સ્કંદ આચારંગ સૂત્રની અંદર છે. એના અંદર 9 અને 16, 23, 9 ને 16, 25 અધ્યયનો છે ટોટલ. અને 2 ચૂલિકા, ટોટલ 27 અધ્યયનો છે. કેટલા છે આચારંગ સૂત્રની અંદર? આટલું બધું આચારંગ એક સૂત્રમાં બતાવવામાં આવેલું છે. કેટલા બધા સૂત્રો હોય? એક સૂત્ર નાના નાના સૂત્ર છે. એક આયા પરિસંબુડે, બસ એ પ્રમાણે આખા બધા એક અક્ષર, એક શબ્દ, એક શબ્દના અર્થો વિશાળ થાય. વિશાળ અર્થો વાળા બધા આ બધા જે સૂત્રો છે, કેટલું બધું લખાયું છે એ વખતે. ત્યાં ચિંતન કેટલું બધું થયું હશે. સૌથી પહેલું આચારંગ સૂત્રની રચના થાય, જેમાં સાધુ ભગવંતના આચાર આવે. ઉત્તરાધ્યાય તો પછી બધા પાછળથી રચાયેલા છે. તે કાળની અંદર જ્યારે મહાત્મા સંયમ ગ્રહણ કરે તો સૌથી પહેલા એને આચારંગના જોગ કરાવવામાં આવતા છે. આચારંગના જોગ કરવામાં આવે એટલે આચારિક થાય. આચારિક એટલે હવે આચારંગના જોગ કર્યા પછી આચારંગ સૂત્રનું સાંગોપાંગ અધ્યયન થાય. અમારે ત્યાં બતાવવામાં આવ્યું છે ગોચરી જવા માટે અધિકારી કોણ? તમારા ઘરે ગોચરી મહાત્મા આવે તો એને કેટલું અધ્યયન મિનિમમ જોઈએ? કેટલું જોઈએ?
10 વૈકાલિકનું 5મું પિંડેષણા અધ્યયન. આચારંગ સૂત્ર, પિંડ નિવૃત્તિ, પિંડ વિશુદ્ધિ. આ 4 ગ્રંથોનું અધ્યયન વ્યવસ્થિત કરેલું હોય, અર્થ સહિત ગુરુગમથી અધ્યયન કરેલું હોય, અને 4 ગ્રંથોને બરાબર સમજ્યા હોય, અંતરમાં ઉતારેલા હોય, એ જ વ્યક્તિને આચારંગ સૂત્રના જોગ થઈ ગયા હોય, એના પછી એને ગોચરી જવાનો અધિકાર હોય, એના પહેલા ના હોય ખરા. આચાર્ય તો જોગ કરી શકાય, પિંડ નિવૃત્તિ ભણી શકાય, પિંડ વિશુદ્ધિ ભણી શકાય, ગોચરી સંબંધી જેટલા પણ અધ્યયનો છે એમને ભણી શકાય, એમાં કોઈ વાંધો છે નહીં. એ કે મૂળ આગમો નથી, એ તો પ્રકરણ ગ્રંથો છે બધા, એ તો ભણી શકાય. 10 વૈકારિક તો ભણી શકાય છે. અને પછી જો ગોચરી જાય તો એ શાસનની પ્રભાવ ના કરે. નહીં તો શાસનની પ્રભાવના તે અપપ્રાંજના થાય. કોના ઘરની અંદર પ્રવેશ કર્યા પછી ત્યાંનું વાતાવરણ કેવું છે, ત્યાં મેમ્બરો કેટલા છે ઘરની અંદર, રસોઈ કેટલી બને છે, ઘરની પરિસ્થિતિ કેવી છે, રોજ કેટલા વાગે રસોઈ બનતી હોય છે, આજે કેટલા વાગે બની છે, રોજ કેટલી રસોઈ બને છે, આજે કઈ કઈ રસોઈ બની છે, પહેલેથી મહાત્મા આવશે એની એમને ખબર હતી કે નહીં, બધી જ ચોકસાઈ કરવી પડે. ઘરમાં રોજ શીરો ના બનતો હોય, પણ જે દિવસે મહાત્મા આવે અને શીરો બને એટલે અમને ડાઉટ થાય, પૂછો શીરો કોના માટે બને? સાહેબ એ તમારે રોજ બનતું હોય છે. હવે તમને પકડીએ જ નહીં. અમે કોને પકડીએ? અમારા બાલ મુનિઓને પકડીએ. બેટા શીરો મમ્મી રોજ બનાવે છે? ના મારા સાહેબ તમે આવવાના હતા ને એટલે બનાવ્યો છે. વાત પતી ગઈ. બાળક ક્યારે જૂઠું બોલે? હવે કીધા વગર જઈએ તો કઈ મળે ખાખરા સિવાય. હકીકત તમને કહું છું. મારો અહીંયા ગોચરી જવાનો ટાઈમ બપોરનો કેટલા વાગ્યાનો છે ખબર છે? કેટલા વાગ્યાનો? હું કેટલા વાગે જાઉં ગોચરી? 12:30 પોણા 1 પછી જ નીકળું અહીંયાથી. એ 12 વાગે જાય તો ત્યાં તો બધા પૂરા ઠંડા જ હોય. પછી એક વખત 12 વાગે જાય તો બીજા દિવસથી 12 વાગે ચાલુ થઈ જાય પાછું. એ બધું મારા નિમિત્તે થાય. એને તમારે સમય જવાનો. પિંડ નિવૃત્તિ ગ્રંથની અંદર આ વસ્તુ બતાવી છે કે મહાત્માને ગોચરી ક્યારે જવાનું. પહેલા તો ગામડામાં ચૂલા હતા, ઘરોમાંથી ધુમાડો ઉડતો દેખાય. શું? ઘરોમાંથી ધુમાડો ઉડતો દેખાય એની 1 ઘડી પછી, એટલે કે 24 મિનિટ અડધો કલાક પછી ગોચરી નીકળે એટલે બધું જ ત્યાં રેડી તમને મળી જાય. હવે ધુમાડા ઉડતા જ નથી, દેખવા ક્યાં જવાના અમારે? હા, હવે ધુમાડા જ નથી ઉડતા, અમારે જોવા ક્યાં જવાનું? આ બધી પ્રણાલિકાઓ હતી. કાલે કાલમ સમાયા રે. જે કાળે ગોચરીનો અવસર હોય એ કાળે મહાત્માએ ત્યાં જવાનું હોય. એ વખતે સ્થાપના કુલોની વાત હતી કે જે ઘરોમાં જઈએ તો 24/7, એટલે કે સંપૂર્ણ દિવસ દરમિયાન ગમે ત્યારે એ ઘરમાં જાઓ એટલે તમને તમારી જોઈતી વસ્તુ તમને નિર્દોષ રૂપે તમને એ ઘરમાંથી મળી જાય. એવા ભરેલા ઘરો હતા. ધન ધાન્યથી પરિપૂર્ણ ભરપૂર પરિવારવાળા ઘર હોય. હવે ઘરમાં ગોચરી જઈએ એટલે 2 જ જણતા હોય. એમાં એક તો સવારે ગયા હોય, બિઝનેસ જોબ પર ગયા, 8 વાગે નીકળી જાય, એ આવે રાતના 10 વાગે, એટલે ઘરમાં એક જ વ્યક્તિ હોય. હવે ગોચરી વળવી તો શું ને, ગોચરી લેવી તો શું ને, બનાવે તો શું એ બનાવે. પેલા જોઈન્ટ ફેમિલી, હવે ઇન્ડિવિડ્યુઅલ ફેમિલી, હવે પર્સનલ ફેમિલી. ઇન્ડિવિડ્યુઅલ પણ ગયા, હવે પર્સનલ ફેમિલી. પર્સનલ એટલે પોતે જ હોય, બીજું કંઈ ના હોય એમાં. આ એમ પોતે, બસ, બીજું કોઈ હોય જ નહીં. ગોચરી જાય તો કઈ રીતે, વરે તો શું વરે? ઘરમાં હોય તો વરે ને, બનેલું હોય તો વરે. એક અમારી બહેનોની એક ખાસ આદત હોય, બધી જ રસોઈ તૈયાર, રોટલી બનેલી હોય, સાહેબ હજી તો રસોડું કાચું છે, કાચું કે પાકું પણ છે, બન્યું હોય તો વરાવો. ખાલી રોટલી માટે થોડી આવે છે મહાત્મા, કેમ બધું બાકી છે? ના સાહેબ ખાલી રોટલી બાકી છે, બીજું બધું રેડી છે. ઉપયોગ નથી હોતો. શું હોય છે?
ઘરમાં મહાત્મા આવે એટલે બહારથી જ પેલું ઢાંકણું ખોલે. સાહેબ ઘરમાં કોઈ નથી તો ભૂત છે, ઘરમાં કોઈ નથી તો કોણ છે? અહીંયા ઘરમાં ભાઈ હોય એકલા બિચારા ઘરે હોય, બેન ગયા મંદિર ગયા હોય કે ઉપાસનામાં કે ગમે ત્યાં ગયા ને અમે ગયા હોય શાક લેવા ગયા કે બજારમાં ગયા હોય, પેલા દરવાજો ખોલે, સાહેબ ઘરે કોઈ છે નહીં. ઉપયોગ જ નથી, વિવેક નથી. એકવાર દરવાજો ખોલો, ઘરમાં કોઈ પણ વસ્તુ જરૂર નથી કે ગોચરી માટે જ મહાત્મા પધાર્યા હોય, દવા માટે પણ પધાર્યા હોય, કોઈ પણ વસ્તુ માટે આવી શકે. તમારા ઘરમાં કદાચ મળી પણ જાય, રોજના ઘરમાં ન મળે પણ રેર ઘરમાં મળી જાય વસ્તુ, બની શકે આવું બધું. તો ક્યારેય પણ બંધ દરવાજે ના નહીં પાડી દે કે મારો સાહેબ ઘરમાં કોઈ છે. એકવાર દરવાજો ખોલો તો ખરા. એમ તો પગલાં કરાવવા માટે બેન્ડ બાજા બોલાવો ને સામેથી પગલાં કરાવવા હોય તો દરવાજો ના ખોલો. હા, સામેથી પગલાં કરાવવા મહાત્મા જયારે પધારે તો દરવાજો ના ખોલે. એમ પાછા એની વિનંતી, સાહેબ ઘરે પગલાં કરાવવા પધારજો. પણ આવીને કેવું હતું કે તમારા ઘરે કાલે જ આવી, શું વાત કરો મારે છે ખબર જ નથી મને. તો તમારો દરવાજો બંધ હતો, હું શું કરું? મારી એક આદત છે, દાંડો મારી પાસે રાખું જાડો, પહેલા હાથથી જરાક ખકડાવું, પછી જરા તો 2-4 ધડાધડ ઠોકું, છેક સુધી અવાજ જાય. જ્યાં પણ સૂતો રૂમના ખૂણામાં તેથી આવે બહાર. હા મા વખત શું શું, અરે પણ શું 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 હોય? બધાને દરવાજો ખોલ, પછી અવાજ જાય અંદર. એટલે મસ્ત જાડો જાડો રાખો, ઢોલ વગાડી દઉં દરવાજે જઈને, જાગો. કમસે કમ જગાડવા માટે આવે. શેના માટે આવે છે? જાગો. કાં તો અંદર છે ને ટીવી ચાલતું હોય મોટા અવાજથી, એટલે અહીંયા તમે કૂટી કૂટીને થાકી જાઓ ને, ધર્મલાભ 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 બોલી બોલીને અમારું ગળું દુખી જાય, પણ સામેથી અવાજ જ ના આવે. અને પછી દાંડો, બસ જોરથી દરવાજાને મારો, ભલે તૂટે તૂટે તેલ લેવા ગયો. અને આ રીતે ન કરાય. પણ શું થાય પછી? તમારે અંદરથી બહાર તો લાવવા કે નહીં લાવવા? અમારે ગોચરી જતી વખતે ઘણું બધું અમારે ધ્યાન રાખવાનું હોય છે. ઘણાની આદતો છે, સાહેબ ગોચરીમાં સાહેબ માંગલિક સંભળાવો ને. ગોચરીના સમયની અંદર કોઈ પણ બીજી પ્રવૃત્તિ કરવાની મહાત્માને હોતી નથી. ભાસ માણો અઘોરે બતાવે છે. ગોચરી માટે જતો હોય ત્યારે મહાત્માને ગોચરી સંબંધી ચર્ચા સિવાય એક પણ અક્ષર વધારે બોલવાનો હતો નથી. ઠીક છે, ક્યારેક કોઈ એવો અવસર બને અને કોઈ સમાધિ માટે કોઈને સમજાવવું પડે, સંભળાવવું પડે તો એના માટે કંઈ વાંધો આવતો નથી, પણ વિશેષ ચર્ચા કરવાની હોતી નથી. ખાસ એ વસ્તુનું ધ્યાન રાખવાનું હોય છે. આચારંગ સૂત્ર વગેરેનું અધ્યયન કર્યા પછી ગોચરી જનારા મહાત્મા એ જીન શાસનની અંદર એક શાસનની શોભાને વધારતો હોય છે, શાસનનું નામ રોશન કરતો હોય, શાસનની એક પ્રભાવના કરતો હોય છે. અને જો એને વિવેક ન હોય, ગમે ત્યારે ગમે તે વસ્તુ ઉપાડીને લઈ આવે, ચાલે નહીં. અમારા માટે ગોચરી શબ્દનો ઉપયોગ કરવામાં આવે છે, ગદ્દાચરીનો નહીં. ગોચરી એટલે શું પહેલાં સમજવું પડે. ગોચરી એટલે શું? ગાય જ હોય છે. ગાય જ્યારે ઘાસ ખાતી હોય તો ઉપરથી ઘાસ ખાય. શું કરે? ઉપરથી બધી જગ્યાથી થોડું થોડું ઘાસ ખાય. જહા ધુમ્મસ પેસુ ભમરો આવી રસમ, જેમ તરુવર ડાલે ભમરો બેસે. હા, સજ્જયમાં પણ છે, 10 વિકારિક સૂત્રમાં પણ બતાવ્યું છે. ભમરો ક્યારે એક ફૂલને પૂરેપૂરું ચૂસી લે નહીં, એ 1000 ફૂલ પર જાય, રસ લઈને મધ એકઠું કરીને પોતાનો મધ પૂરો બનાવતો હોય છે. સાધુ પણ આ રીતે ગાયની જેમ ગોચરી માટે જ, ગો એટલે ગાય, ચરી એટલે ચર્યા, ગાયની ચર્યાની જેમ ગોચરી જવાનું હોય છે. એક ઘરથી બધું ઉપાડીને લવાય નહીં. અમારે ઓછામાં ઓછા એક જણની ગોચરી હોય તો કદાચ મહાત્માની એકલા મહાત્માની ગોચરી હોય, મારે આંબેલ ચાલતો હતું 8-10 ઘરે જઈ આવું. લાવવાનું કેટલું હોય? 1 કે 2 રોટલી જેટલું. કેટલું? પણ તોય 10 ઘરે જઈ આવું. કેમ? 10 ઘરમાં થોડો થોડો લાભ મળશે કે નહીં? બીજા નંબર સૌથી મોટો અમારો ફાયદો છે વીર્યાંતરાય કર્મનો ક્ષેત્ર. અનેક ઘરો પ્રતિલાભિત થાય.
વિવેક જાગે, બુદ્ધિ જાગે, ઘણો બધો લાભ છે એના અંદર. બાકી એક ઘરથી પણ લાઈન વાપરી શકીએ, ચાલે કે ના ચાલે? કોઈ ના પાડે એવા સમૃદ્ધ ઘરો ઘણા છે. 4 મહિના એક જ ઘરથી ગોચરી આવે તો સામેવાળાને વાંધો આવતો નથી. એવા ભર્યા પાતળિયા ઘરો છે, એની સ્થાપના કુળો જેવા કહેવાય એવા ઘણા બધા કુળો છે અહીંયા પણ નહીં. છતાં પણ શું કરવાનું છે? શક્ય એટલા વધારેમાં વધારે ઘરોમાં જવાનું છે, અલગ અલગ દિશામાં જવાનું છે. આ બધું ક્યારે સમજ પડે? જ્યારે સંપૂર્ણપણે શાસ્ત્રનું અધ્યયન કર્યું હોય ત્યારે. વિવેકપૂર્ણ ગોચરી વોરવામાં આવે તો સામેવાળાનો ભાવ ટકી રહે. અને અવિવેકથી ગોચરી વોરવામાં આવે એટલે મારા શબ્દ આવ્યા ગુંદર માત્ર બનાવી હતી, બધી ઉપાડી ગયા. વરાવી તો દે, શું કરે? વરાવી તો દે, પછી પાછળથી મનની અંદર શું થાય? મારે બેસણું કરાવું તો એના પહેલાં તો માથા બધું ફ્રૂટ વાપરી ગયા, લઈ ગયા, વરી ગયા. થાય કે ન થાય? મનમાં ભાવ થાય કે ન થાય? હવે 48 મિનિટ સુધી તમારે ચાલે ખરા? એટલે ત્યાં વિવેક રાખવાનો. કેટલા જણ વાપરનારા છે, કેટલા જણ તપસ્વી છે, કેટલી વસ્તુ બનેલી છે, કેટલા પ્રમાણમાં લઈ શકાય એવું છે, જેથી એને ઓછું ન પડે. બધો વિવેક રાખવા માટે આ બધા આચારંગ સૂત્ર આદિ સૂત્રનું અધ્યયન. આગમની અંદર આચારંગ આગમ મૂળ આચાર સૂત્ર છે, એટલે એમાં આચાર જ છે. શું છે એમાં? સાધુજી ભગવંતોના આચારના બાબતના વર્ણન કરવામાં આવેલું છે. તો એના અંદર આ જે છે ટોટલ 346 ગાથાની નિરુક્તિ છે. એમાં 83,000 શ્લોક પ્રમાણે એમાં ચૂર્ણિત છે. પ્રથમ જે ટીકાકાર છે શિલાંગેશ્વરી મહારાજા, એમને 12,000 શ્લોક પ્રમાણે એના પર ટીકા રચેલી છે. એનો વિવરણની રચના 933 સાલમાં થઈ હતી ને મૂળ શ્લોક એના 2554 મૂળ શ્લોકો છે. કેટલા? આ આચારંગ સૂત્ર અત્યારે જે છે એની પાસે આજે મૂળમાં તો 18,000 પદ હતું, પણ અત્યારે 2554 શ્લોક પ્રમાણે જ આચારંગ આપણી પાસે રહ્યું છે. મતલબ આ તો શું છે? પાસેરમાંથી પૂણી જેટલું બચેલું છે, વધારે આપણી પાસે બચ્યું નથી. વિશેષ હવે સૂત્ર કુદાન સૂત્ર હમણાં પાછું બેસનાનો સમય થાય છે, વિશેષ આગળ લેતો નથી. કાલથી બીજા આપણે અંગ સૂત્રો જે જોશું એમ કરતાં કરતાં ધીરે ધીરે ભગવતી સૂત્ર સુધી આપણે પહોંચવાનું છે. 11 અંગ 12 ઉપાંગ એ 45 આગળની પહેલાં તમને રોચક સમજ આપી દઈશ પહેલાં એક વખત. એના પછી ભગવતી સૂત્ર આપણે ચાલુ કરશું, એના પદાર્થોનું ચિંતન આપણે ચાલુ કરશું. વિશેષ જીનાગના વિરુદ્ધ બોલાય તો ઈચ્છા નથી ખરાબ. આ આચારંગ સૂત્ર અત્યારે જે છે એની પાસે આજે મૂળમાં તો 18,000 પદ હતું, પણ અત્યારે 2554 શ્લોક પ્રમાણે જ આચારંગ આપણી પાસે રહ્યું છે. મતલબ આ તો શું છે? પાસેરમાંથી પૂણી જેટલું બચેલું છે, વધારે આપણી પાસે બચ્યું નથી. વિશેષ હવે સૂત્ર કુદાન સૂત્ર હમણાં પાછું બેસનાનો સમય થાય છે, વિશેષ આગળ લેતો નથી. કાલથી બીજા આપણે અંગ સૂત્રો જે જોશું એમ કરતાં કરતાં ધીરે ધીરે ભગવતી સૂત્ર સુધી આપણે પહોંચવાનું છે. 11 અંગ 12 ઉપાંગ એ 45 આગમની પહેલાં તમે રોચક સમજ આપી દઈશ પહેલાં એક વખત. એના પછી ભગવતી સૂત્ર આપણે ચાલુ કરશું, એના પદાર્થોનું ચિંતન આપણે ચાલુ કરશું. વિશેષ જીનાગના વિરુદ્ધ બોલાય તો ઈચ્છા નથી ખરાબ.